નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। આજે તારીખ 2/10/2024 ને બુધવાર। સૌથી પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર। ઓક્ટોબર અંગે નવી આગાહી કરવામાં આવી છે। પૂર રાજ્યગ્રસ્તોને ₹675 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી। આ પાક માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી। ગુજરાતમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી થશે। હવે બાયોગેસ પ્લાન્ટ માટે પશુપાલકોને 37,000ની સબસિડી। તહેવારો પહેલા આંચકો એલપીજી સિલિન્ડર થયા મોંઘા। કેન્દ્ર સરકારે ગુજરાતને 600 કરોડની સહાય મંજૂર કરી। અને સોના ચાંદીના ભાવમાં વધારો થયો। વાત કરીએ વિસ્તારથી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને તમને રોજે રોજની અપડેટ જાણવા મળે। તો મિત્રો વાત કરીએ ચોમાસા વિશે, તો ચોમાસાની વિદાય થાય તે પહેલાં ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં 5 ઓક્ટોબર શનિવાર સુધીમાં વરસાદ પડી શકે છે। બીજી તરફ આજે 1 ઓક્ટોબરથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે। જોકે આ મહિનામાં નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી છે। ઓક્ટોબરમાં લોકોને ગરમીનો પણ અનુભવ થશે, સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે। આમ ઓક્ટોબર મહિનામાં લોકોને વરસાદની સાથે ઠંડી પસરતા ઠંડી પણ લાગશે અને સાથે ગરમી પણ લાગશે। વાત કરીએ પૂરગ્રસ્ત રાજ્યો વિશે, તો કેન્દ્રએ ગુજરાત, મણિપુર અને ત્રિપુરા જેવા પૂરથી પ્રભાવિત રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી તેના હિસ્સા તરીકે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એડવાન્સ તરીકે 675 કરોડની મંજૂરી આપી છે। કેન્દ્ર સરકારે એસડીઆરએફ તરફથી કેન્દ્રીય હિસ્સા તરીકે ગુજરાતને 600 કરોડ, મણિપુરને 50 કરોડ અને ત્રિપુરાને 25 કરોડ અને એનડીઆરએફ તરફથી એડવાન્સ આપવાની મંજૂરી આપી છે। વાત કરીએ પાક માટે ટેકાના ભાવ વિશે, તો ગુજરાતમાં મગફળી, મગ, અડદ, સોયાબીન માટે ટેકાના ભાવે ખરીદી જાહેરાત કરવામાં આવી છે। જેમાં આ પાકમાં પકવતા ખેડૂતોને 3 ઓક્ટોબરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। નોંધનીય છે કે 11 નવેમ્બરથી માટે ખરીદી શરૂ કરવામાં આવશે। ખરીફ 2024-25માં સ્પોટ સ્કીમ પીએસએસ હેઠળ આ ટેકાના ભાવે ખરીદી થશે। ગુજરાત સરકારના સંયુક્ત ખેતી નિયામક દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતમાં આ પાકોની ટેકાના ભાવે થશે ખરીદી। ગુજરાતમાં લાભ પાંચમ બાદ તારીખ 11મી નવેમ્બરથી 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થશે। ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને લઈને લક્ષ્યમાં કેન્દ્રને સરકારના સહયોગથી રાજ્ય સરકારનું વિશેષ આયોજન કરવામાં આવશે। મિત્રો, ખેડૂતો તારીખ 3થી 11 ઓક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેના નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે। મિત્રો, બાયોગેસ પ્લાન્ટ માટે 37,000ની સબસિડી મંજૂર કરવામાં આવી છે। બાયોગેસ પ્લાન્ટ માટે પશુપાલકોને 37,000 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે। બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઉર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીના સ્ત્રોત મળી રહ્યા છે। આજે રાજ્યમાં 7,200થી પણ વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી પશુપાલકોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે। બાયોગેસ પ્લાન્ટના કારણે ઈંધણ ખર્ચની બચતમાં સુધારો થઈ રહ્યો છે। વાત કરીએ તહેવારો પહેલા આંચકો એલપીજી સિલિન્ડરના નવા દર આજે 1 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યા છે। તહેવારો પૂર્વ જ ગ્રાહકો મોંઘવારીથી ત્રસ્ત થશે। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આજથી દિલ્હીમાં એલપીજી કોમર્શિયલ સિલિન્ડર 1740 રૂપિયા મળશે। જોકે 14 કિલોના એલપીજી સિલિન્ડરના કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। કેન્દ્ર સરકારે ગુજરાતને 600 કરોડની સહાય મંજૂર કરી। ગુજરાતમાં પડેલા વરસાદને કારણે ભારે નુકસાન થયું છે। ભારે નુકસાનને કારણે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 600 કરોડની સહાય મંજૂર કરી છે। કેન્દ્ર સરકારની ટીમે રાજ્યમાં અતિવૃષ્ટિ નુકસાની અંગે સર્વે કર્યો હતો। નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી એડવાન્સ તરીકે સહાય આપવા મંજૂરી આપવામાં આવી છે। નુકસાનીની વિગતો મેળવી કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું હતું। વાત કરીએ સોના ચાંદી વિશે, તો મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। ઇન્ડિયા બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 200 રૂપિયા વધીને 75,397 રૂપિયા થઈ ગઈ છે। પહેલાં તેની કિંમત 75,197 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી તથા ચાંદીના ભાવમાં 838 રૂપિયા વધીને 90,238 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે। અગાઉ ચાંદીનો ભાવ 89,400 હતો,